અહલ્યાબાઈ તેમજ ઇન્દ્રને ગૌતમ ઋષિએ શા માટે શાપ આપ્યો? શું અહલ્યાબાઈ નિર્દોષી હતા? આ પ્રશ્નનો ઉત્તર મેળવવો આ રીલ્સમાંથી બાય હેશટેગ વ્રતકથા. એક સમયે બ્રહ્માએ પોતાની ઈચ્છાથી અહલ્યા નામની એક કન્યા ઉત્પન્ન કરી. તે એવી સુંદર હતી કે જેનું સૌંદર્ય જોઈ સઘળા દેવતાઓ મોહિત થતા હતા. બ્રહ્માએ કન્યા ગૌતમને થાપણની માફક સોંપી ચાલ્યા ગયા. કેટલાક દિવસ ગયા પછી બ્રહ્માએ તે કન્યા માગી ત્યારે ઋષિએ તે જેમની તેમ સોંપી દીધી. પછી બ્રહ્માએ તેમના જીતેન્દ્રિયપણાને જોઈને અત્યંત પ્રસન્ન થઈ તે કન્યાને તેમની સાથે જ પરણાવી. આ વાત ઇન્દ્રને ન ગમી. એક દિવસ તે કપટ કરી ગૌતમ ઋષિનો વેશ ધરી અહલ્યાની પાસે ચાલ્યા. એટલામાં ગૌતમ આવ્યા. આથી અહલ્યાએ ગભરાઈને ઇન્દ્રને પૂછ્યું, ખરું કે તું કોણ છે? તેણે પોતાનું નામ જણાવ્યું. એટલે તેને સંતાડી થોડીક વારે તે દ્વાર ખોલવા આવી. ઋષિએ વિલંબ થવાનું કારણ પૂછ્યું, પણ જ્યારે અહલ્યાએ તે છુપાવ્યું ત્યારે ગૌતમે તપોબળ વડે તેનો સઘળો મર્મ જાણી લઈ ઇન્દ્રને શાપ દીધો, તારા શરીરમાં સહસ્ત્ર ભગ થશે. વળી અહલ્યાને પણ કહ્યું, અહલ્યા તું જૂઠું બોલી એ પાપથી શિલા થઈ જા. શ્રી રામચંદ્રજીના ચરણ કમળના સ્પર્શથી તારો ઉદ્ધાર થશે.